તું ક્યારનો હિસાબ કરે છે આ લગ્નનું તે એસ્ટિમેટ કાઢ્યું ક્યાં કેટલા રૂપિયા વાપરવાના છે કેટર્સમાં વરઘોડામાં જમણવારમાં તો આ બધાનું લિસ્ટ શું છે કેટલું એ તો કે પપ્પા હું એ જ ગણતરી કરું છું. આમ તમે ટોટલી જોવો ને તો મારા લગ્નનો ખર્ચો 1 થી 1.5 કરોડ જેવો થશે. 1.5 કરોડ રૂપિયા? હા બેટા તને ખબર છે અત્યારે આપણો મોભો દેખાય છે ને પણ એટલી બધી કેપેસિટી આપણી નથી. થોડું ટૂંકમાં થાય ને એ રીતે કરવું પડશે. પપ્પા મારે પણ એમ જ કરવું છે પણ આ અત્યારે ટૂંકમાં કરાય એવું છે નહીં. કારણ કે આપણે જો કરકસર કરશું ને તો આપણી ઇમેજ ડાઉન થશે. અને આપણે છે ને આ બધો ખર્ચો એટલા માટે કરવો પડશે કે સામે મારા જે સસરાવાળા છે એને એવું લાગવું જોઈએ ને કે આ લોકો પૈસાદાર છે. જો આપણે આવું નહીં કરીએ તો આપણી ઇમેજ ત્યાં ડાઉન થશે. હા તમે કરોડોની વાત કરો છો, એટલા બધા રૂપિયા લાવશો ક્યાંથી? અરે હું એ જ એને સમજાવું છું કે આ માભા પ્રમાણે જેવું દેખાય છે ને એવું આપણી પાસે નથી. જો પપ્પા મમ્મી મારે મારા લગ્નમાં કોઈ પણ પ્રકારની કરકસર કરવી નથી. હું એવું લાગશે ને તો હું લોન લઈ લઈશ પણ કોઈ પણ પ્રકારની કરકસર નહીં ચાલે. બેટા મને બધી સમજણ પડે છે કે લોન લેવાથી રૂપિયા મળે છે, વ્યાજે લેવાથી રૂપિયા મળે છે, પણ પછી ભરી ભરીને તૂટી જાય તું. પણ બેટા એ આગળ વિચારવું પડે ને, તો એ હપ્તા તું ભરીશ ક્યાંથી? હવે તમારે જે કરવું હોય, હું બસ એટલું જાણું છું કે આપણો મોભો ત્યાં નીચો ન દેખાવો જોઈએ. એ લોકોને લાગવું જોઈએ કે આપણે પૈસાદાર છીએ. આ જ વાંધો છે આ સમાજમાં. મોટા દેખાડા કરી કરીને કરોડોનો ધુમાડો કરી નાખે છે, પછી વળ ખાય છે બાપ દીકરો આખું ઘર. એ તને ખબર પડે છે? આ સમાજમાં અત્યારે આ જ ચીલો ચાલે છે. મમ્મી પપ્પા આ હું તમારો એકનો એક દીકરો છું કે નહીં? હા તેથી શું? તો હું એકનો એક દીકરો છું તો પછી આ તમારે એક જ વાર મારા લગ્ન કરવા છે ને, તો પછી અને ગામડે આપણી જમીન પડી છે બરાબર, સમય આવે ત્યારે એ આપણી સેફટી માટે છે જ. અત્યારે હું લોન લઈ લઉં છું અને અત્યારે બસ મારે આ છે ને ધામધૂમથી લગ્ન કરવા છે. મમ્મી સમજાવો ને પપ્પાને. હા હવે એની ઈચ્છા છે તો આપણે કરવું જ પડશે ને. કોઈ વાંધો નહીં, એની ઈચ્છા છે ધામધૂમથી કરવાની તો લઈ લે લોન બેટા, બીજું શું. સારું બેટા, હવે છે ને તું આ લિસ્ટ બનાવીને હું ને તારા પપ્પા ખરીદીની તૈયારી કરવા મળીએ. અત્યાર સુધી આ લિસ્ટ જ બનાવતો હતો અને એ હું તમને છે ને PDF તમારા ફોનમાં મોકલું છું. જોઈને તમે બંને તાત્કાલિક ખરીદી ચાલુ કરી દેજો. કોઈ વાંધો નહીં. રીના હજી આવી નહીં. ઓહો હાય, હાય, તમે આવી ગયા? દેખાય છે હું આવી ગઈ. એક ખાસ વાત કરવાની હતી અને આપણા જીવન માટે એ વાત બહુ અગત્યની છે. બોલ કહું? કહેવાની જ હોય ને એટલા માટે તો હું આવ્યો છું. આપણે લગ્ન કરવાના છે બરાબર? તો તું શું વિચારે છે? કઈ રીતે લગ્ન કરીશું આપણે? ધામધૂમથી કરીશું. તું જ કે ને કઈ રીતના કરીશું? હા તે જે રીતે કીધું ને ધામધૂમથી કરીશું એ રીતે તો મને લાગે છે સુતળી બોમ્બ નહીં ફોડે અને પેલા સુરસુરિયા ફોડશે. હવે મારી વાત સાંભળી લે, મારે લગ્ન છે ને એ રીતે કરવા છે. પેલા બોલીવુડમાં પિક્ચરમાં હીરો હિરોઈન કેમ કરે એના અસલી મેરેજ એ રીતે. અને તને ખ્યાલ હોય તો હમણાં જયપુરમાં મુકેશ અંબાણીએ રિસેપ્શન ગોઠવેલું હતું અનંત અંબાણી એના છોકરાનું. સિમ્પલ, મારે સીધા સિમ્પલ એવા લગ્ન કરવા છે. અને બીજી એક વાત કહી દઉં કે આપણે રિસેપ્શન ગોઠવવાનું છે શાનદાર, મ્યુઝિક હોય, ઉપર આકાશમાં ફટાકડા ફૂટતા હોય. ફોટો સમજી ગયો ને તું કે મારે લગ્ન કઈ રીતે કરવા છે? એક વસ્તુ, અને આ કપડા તો આપણે છે ને મનીષ મનોત્રા પાસે જ ડિઝાઇન કરાવવાના છે, બાકી બીજું કોઈ નહીં. ભલે એક કપડાના 5 લાખ રૂપિયા થાય. હા મને પણ એવા શોખ છે અને છે ને બધા સેલિબ્રેશન આપણે ધૂમધામથી કરશું, એકદમ જબરદસ્ત સ્ટાઇલિશ થી. પેલા સેલિબ્રિટી બધા કરે ને એ રીતના. અને તું ટોટલી ખરીદી તારી પસંદગીની કરજે. અને બીજું કે તમે ખર્ચો કરી શકશો ને તો હજી એક મારી ઈચ્છા છે એ કહી દઉં. હા બોલ ને. આપણે પેલી મશહૂર ડાન્સર કોણ છે અમેરિકામાં, બહુ ફેમસ છે. હા એ જે હોય તે પણ કે ને શું છે? લંડનમાં છે, અમેરિકા ખબર નહીં, બહુ ફેમસ છે. તમે ગૂગલમાં નાખશો ને એટલે આવી જશે. આપણે એને આપણા લગ્નમાં એને જ લાવવાની છે, બીજું કોઈ નહીં. ડાન્સ કરવા માટે? હા. વાહ ભાઈ વાહ, કાઈ વાંધો નહીં ગાંડી. આપણે છે ને અને મારી જે જ્વેલરી છે ને એ પણ
પ્રોપર ડિઝાઇનર પાસે જ કરાવવાની છે. અને મારે કઈ આ ગોલ્ડ નથી પહેરવું, આ ઓરિજિનલ અમેરિકાના ડાયમંડ વાળી જ્વેલરી જ પહેરવી છે. પ્લેટિનિયમ ગોલ્ડ માં બનેલી હોય ને? હા, હું એ જ કહેવાનો હતો. આપણે એકવાર અમેરિકા ભલે ધક્કો થાય, પણ મારે ઓરિજિનલ ડાયમંડ વાળી જ પહેરવી છે. એમાં જો કઈ ચૂક નહીં કરતા. બાકી જ્વેલરી મારા પસંદની નહીં હોય ને તો આ મનીષ મલ્હોત્રાના લહેંગા ચોલી, આ તે આ જે બોલાવેલા બધા આ શું કહેવાય હીરો હિરોઈન, એમાંથી એક હિરોઈન કે એક હીરોને બોલાવો છો જે બહુ ફેમસ હોય ને એને, તો આપણા લગ્નની છે ને છાપ પડી જાય. ગાંડી, તને કયો હીરો ગમે છે કે ને તું? હું પછી તમને છે ને ખાનગીમાં કહીશ. હું ગમું છું ને તને? તમે હીરો છો? હા, તો હું હીરા જેવો જ લાગુ છું ને. કોણે કીધું? આ કોહિનૂરનો હીરો લાગો છો? ફિલ્મ સ્ટાર નો હીરો નહીં, હું ફિલ્મ સ્ટાર ના હીરો ની વાત કરું છું. અચ્છા. કોલસામાં નાખેલો કોહિનૂર નો હીરો નથી કહેતી. સમજાઈ ગયું? આપણે એને લાવવાના છે. જો આ બધામાંથી એક વસ્તુ મારી નહીં થઈ ને તો હું લગ્ન નહીં કરું. અરે ગાંડી, કેવી વાત કરે છે? આ તારી બધી ઈચ્છા મારે પૂરી કરવાની છે. અને છે ને મેં મારા પપ્પાને કહી દીધું છે કે લગ્નમાં આપણે કમસે કમ 1.5 કરોડનો ખર્ચો કરવાનો છે. બધું લિસ્ટ મેં તૈયાર કરીને આપી દીધું છે. ખરીદી પણ ચાલુ થઈ ગઈ છે. 1.5 કરોડ? હા, 1.5 કરોડ તો ઓલી અમેરિકા વાળી આવશે ને ડાન્સર એ લઈ જાય. 1.5 કરોડે કાઈ નહીં થઈ યાર. ઈ 1.5 કરોડ નો લઈ ઓળખે છે મને. હવે તું હું એટલી બધી લે તમને ઓળખે? હા, ઈ બધું સસ્તામાં આવશે. બાકી આપણે વધારે ધ્યાન આપવાનું છે તારી ખરીદીમાં. તારા પસંદના કપડા, એકદમ જબરદસ્ત સેલિબ્રેશન, સમયાણું બમયાણું તું જો ને, ફામ બધું એકદમ ફાન્ટાસ્ટિક બધું હોવું જોઈએ, જબરદસ્ત. બરાબર? મારા લગ્નમાં છે ને સમિયાણું નહીં આવે, બરાબર છે? અરે ઈ તું સમજી ને, ઈ ગામડી ભાષામાં સમયાણું કહેવાય, પણ આની ભાષામાં છે ને લાઇટ ડેકોરેશન કહેવાય, પછી ફ્લાવર ડેકોરેશન કહેવાય, રજવાડી ફ્લોર કહેવાય, એકદમ જબરદસ્ત. નીચે આવો, થોડા ઉપર જવાનું છે, કારણ કે આ સમિયાણું ફ્લાવર ડેકોરેશન ઈ નથી કરવાના. મારે કરવા સમુદ્ર વચ્ચે, દરિયાની વચ્ચે લગ્ન કરવા છે. આ બધી જ આજુબાજુ બધી જ જગ્યાએ પાણી દેખાવું જોઈએ, વચ્ચે આપણો મંડપ હોય. એ બધું મૂકો ને અત્યારે, પછી એ બધું કરશું. આપણે એક કામ કરીએ, અત્યારે છે ને મસ્ત હોટલમાં જમવા જઈએ. પંજાબી? તમને જે ઠીક લાગે એ. બેસ ગાડીમાં, ચાલ આ બાજુ. મમ્મી, આ ઘરના બધા કામ થઈ ગયા હોય ને તો આપણે છે ને મંદિરે જવાનું છે. આપણે આ બેનની સગાઈ થાય ત્યાર પછી આપણે પૂજા રાખવાની વાત કરી હતી તો પૂજા રાખી જ નથી. તો હું એમ કહું છું કે આપણે અત્યારે ફ્રી થઈ ગયા છીએ તો પૂજા કરી આવીએ. માંડ સમય મળ્યો છે. જો પછી હું કાલે પાછો ઓફિસે જતો રહીશ ને તો સમય નહીં મળે, પછી પાછો ત્યારે સમય મળે એનું કઈ નક્કી નથી. બરાબર છે, પણ દીકરા મને થોડી ચિંતા થયા કરે છે. અરે શેની ચિંતા થાય છે તમને? શું થયું? મારી ફ્રેન્ડ રીટા, એનો ફોન આવ્યો હતો. શું થયું? એમના ઘરે કઈ થયું છે? ના દીકરા, એમણે એવું કીધું કે આપની રીનાના સાસરિયાને એ લોકો ખૂબ સારી રીતે ઓળખે છે. અરે વાહ, તો સારું થઈ ગયું ને. આ જો તમારી બેનપણી છે અને આપણી બેનના સાસરિયાને સારી રીતે ઓળખે છે તો કંઈ પણ હશે ને તો આપણે તરત જાણી શકશું અને તરત આપણને ખબર પડશે. નવા જૂની વાત તરત જ આપણને. દીકરા, મારી વાત તો સાંભળ. રીટાનું કહેવું એમ છે કે આપની રીનાની સગાઈ માટે આપને ખૂબ ઉતાવળ કરી લીધી છે. આપની રીનાને આના કરતાં પણ વધારે સારું કમાતો છોકરો મળી શકતો હોત. અને જ્યારથી મેં એની આ વાત સાંભળી છે ત્યારથી મને થોડી ચિંતા થઈ ગઈ છે. જો મમ્મી, આ તમારા ફ્રેન્ડ જે છે એ શું નામ કીધું? રીટાબેન. રીટાબેન એ એવું કહે છે કે તમે સંબંધ કરવામાં ઉતાવળ કરી નાખી છે. એ કયા આધારે કહે છે? એને આપણા જમાઈને જોયા છે? હા દીકરા, એ લોકો ખૂબ સારી રીતે ઓળખે છે રીનાના સાસરિયાને, દરેકે દરેક જણને. તો આ બધું કેવું હોય ખબર છે? આ અડોશ પડોશમાં રહેતા હોય ને એટલે એકાબીજાથી જલન થતી હોય એટલે એ તો એવું કહે જ નહીં. કારણ કે શું છે કે એના ઘરમાં કોઈ છોકરો બાકી હોય ને તો બાજુમાં કોઈક પડોશીમાં કોઈક છોકરાના સગાઈ કે એવું થાય ને તો એમ જ કે અરે રે એના થઈ ગયા, મારા છોકરાને નો થયા, પછી વાતું આવી કરતા હોય. ભલે તમારા ફ્રેન્ડ છે, માનું છું કે કદાચ કહેતા હશે, પણ તમે જ વિચારો ને કે આ આપણા જમાઈની આ આપણી બેન સાથે સગાઈ થઈ છે ત્યારથી એને કેટલા સાચવે છે, કેટલો એની પાછળ ખર્ચો કરે છે. તમે જોયું ને? હા હા, એક વાર પણ એને આમ દુખી થવા નથી દીધી. હા, એ વાત તો સાચી. તો પછી આપણે ચિંતા કરવાની શું જરૂર છે? અને મોટી વાત તો એ છે કે મારી આ રીના બેનને પહેલી જ વારમાં આ જમાઈ પસંદ આવી ગયા છે. તને ખબર છે ને મમ્મી કે આ મારી બેન કેટલી નખરાળી છે, કેટલા આગળ છોકરા જોયા, એક કોઈમાં હા પણ નથી પાડી એને.
સાચી વાત. તો પછી જ્યારે ફરવા લઈ જાય ત્યારે કાંઈક ને કાંઈક ગિફ્ટ લઈને આવે છે. આ કપડા, વીટી, કાંઈક જ્વેલરી, મેકઅપ, કાંઈક ને કાંઈક આવી ગઈ. લ્યો, શું મારા મેકઅપની જ વાત કરતો તો ને ચીબલા? હા, તને મેકઅપ લઈ જ નથી દેવાનો થતો. કઈ નહીં, હવે તું ના લઈ દે ને તો મને તારી પાસે કઈ આશા પણ નથી. આ તારા જીજાજી છે ને એ મને મેકઅપ લઈ દે. ખબર છે? બસ હવે તમે બે જણ લડવાનું બંધ કરો. થોડાક જ દિવસમાં તારી બેન પરણીને જતી રહેશે, પછી કોની સાથે લડશે? તો એટલે જ તો બધું વસૂલ કરી લઉં ને. આ સમજાવો ને તમારા ચીબલાને. મારી સાથે જ્યારે હોય ત્યારે ઝઘડો કડ કરતો હોય. આ તારી વહુ આવે ને, તારી વહુ આવે ને ત્યારે તું એની સાથે કરજે, ખબર પડે. બસ બસ સતુંદરી, બસ. મમ્મી એક વાત કહું, એક વસ્તુ બતાવું. આ ચીબલાને તો નહીં જ બતાવું. તેલ લેવા જા કાળી. તમારા જમાઈએ શું આપ્યું જો? આ મારા ભાઈ માટે જ આપી છે, પણ હવે એને નથી આપવાનું. શું કીધું મને? ચકલી, છીપલી, ડાયો. હોશિયારી. તું આ હું સાસરે જઈશ ને ત્યારે તને મારી બહુ યાદ આવશે, તું જોઈ લેજે. ધ્રુસકે રડશે, જોઈ લેજે. હા સાસરે જા ત્યારે ને. હા, અત્યારે તો મને હેરાન કરશો ને. મમ્મી કેવું થશે ખબર? પેલો વાંદરો કેવું રોતો હોય, છ નંબરનો છપ, બાથરૂમમાં આંસુ પાડીને આ શોવર લેતો હશે ને આંખમાંથી આંસુ જાતા હશે. એ વાંદરી તું. બસ હું નહીં બોલતી. બસ પહેરાઈ દે તારા ભાઈને. અને આમે થોડા દિવસમાં એ જતી રહેવાની છે. આ હાથે નો આ. કેટલું પહેરવું છે હાથમાં? હા લે. આમે થોડા દિવસમાં જતી રહેવાની છે. થોડાક દિવસ તો હસીથી ખુશીથી રહી લો. અરે મસ્તી કરીએ છે મમ્મી, તમે પાછા બહુ તો આને મસ્તી હા મસ્ત લાગે છે. પણ તને નથી થતી? એક કામ કરીએ, તું પેલા જાડો થઈ જા પછી પહેરજે. તારે ના આપી હોય તો પાછી આપી દો. રાખ ને, હું એમ માનીશ ભિખારીને આપી દીધી. મારા જીજાજીને છે ને મારે કહી દેવું છે શું કહીશ તું? કે છે ને તમે છે ને હાવ ટૂંકમાં પતાવજો. ધામધૂમથી લગન જ નહીં કરતા. પણ ભલે સિબલીના સપના બધા પૂરા ન થાય. હે પણ મારે છે ને વાત થઈ ગઈ છે. અમારે કઈ રીતના લગ્ન કરવા ને તું તો છે ને વચ્ચે બોલતો જ નહીં. કઈ રીતે લગન કરવાના છે? નથી કેવું, ધામધૂમથી કરવા છે. બધી પ્લાનિંગ કહી દીધી, પણ તને બિલાડા હું કહીશ જ નહીં. જ્યારે હોય ત્યારે વચ્ચે ડબ કરતો આવતો હોય. કેતો તો ને મમ્મી કે ધામધૂમથી લગન કરશે જીજાજી, એટલે ચિંતા કરવાની કઈ જરૂર જ નથી. આવી ગયા ખરીદી કરીને? બહુ થાકી ગયા ખરીદી કરી. આ ખરીદી કેટલી કરી. પણ મજા આવી. હા, પણ મને એવું લાગે છે કે આ કપડામાં છે ને વધારે પૈસા વહી ગયા હોય એવું. આ ફેશન વહી જાય ને એટલે મોંઘાડા કપડા પડ્યા રહેશે. શું મમ્મી તમે તે હવે આ લગન એક વખત થાય, ભાઈના લગન છે ને તો આ વખતે તો આ કપડાનો બધો શોખ અને પૂરેપૂરો બધો શોખ પૂરો કરવાનો છે. અને તમને ખબર ભાભી, મને છે ને તમારી જેમ ડિઝાઇનર કપડાનો બહુ શોખ છે, એટલે આ વખતે બધા મેં એવા લીધા છે. મમ્મી કહેતા હતા ને એટલે મેં થોડુંક રિઝનેબલ લીધું. બાકી ખબર આપણે પહેલો ડ્રેસ જોયો તો પરિવાળો 35,000 નો, મારે એ જ લેવો હતો. આ પણ મમ્મીએ કીધું ને એટલે આપણે નોર્મલ લઈ લીધું. મને ઈ ગમતો તો હો, પણ પછી આ તો લગન થાય ના છે એટલે એટલું બધું મોંઘું મારે ના લેવાય. હા, એટલે તમે બે બહુ ડાયું છો હે ને? કે મમ્મી બેટા, હું એક વાત કહેવા માંગુ છું. તમે લોકો ભલે બધી ખરીદી કરીને આવ્યા, મોંઘાદાટ કપડાં લીધા, પણ આ વર્ષે વર્ષે પેટર્ન બદલાઈ જાય ને પછી જૂની પેટર્ન ને તમે જ નહીં પહેરો, પડ્યા રહેશે. એટલા માટે કહીએ છે. શું પપ્પા તમે તે કીધું તો ખરા. હવે લગન એક વખત થાય અને પેટર્નો તો એવી આવતી રહેવાની જતી રહેવાની. દર વર્ષે કઈ થોડી 35,000 ના લેવાના હે? પણ તારા પપ્પા હાચું કહે છે ને. અરે રીના, કાંઈ વાંધો નહીં. તું તમ તારે ગમે એટલી મોંઘી વસ્તુ હોય ને એ લઈ લેજે, બરાબર? હા બેટા, અને આમ જો આ વહુ આપણા ઘરે પહેલી વાર આવ્યા છે, એને લગ્ન પહેલા, એટલે તું એના માટે કઈ દૂધ બનાવતી આવ. હા તે હારું, હાલો તમે બધા બેસો, હું દૂધ બનાવી. હા બેટા, ખરીદી બધી પતી ગઈ ને તમારી? હા, ઓલમોસ્ટ તો બધું લેવાય જ ગયું છે. હવે કઈ બાકી હશે ને તો હું કહી દઈશ, આપણે લઈ આવશું. અને તમે પેલું ગાર્ડન ને બધું બુક કરાવી દીધું છે ને?
બધું રીના બધું કમ્પ્લીટ બુક થઈ ગયું છે. આપણે જે પ્રમાણે વાત થઈ હતી ને હા. એ પ્રમાણે મેં બધું બુક કરાવી દીધું કઈ ઘટતું નથી ને કઈ વસ્તુ બાકી નથી રહી જતી ને છે. ના બાપા ના, બધું કમ્પ્લીટ છે. અને જોજો કઈ વસ્તુ બાકી ના રહી જાય લે તમને ભરોસો નથી મારા ભાઈ ઉપર અરે મેં ઘણી વસ્તુ કીધી છે કદાચ એવું થાય કે ભૂલાઈ જાય એટલે કહું છું નાના ગાંડી મને થોડું બોલાય. તે જે કીધું હતું ને એ બધું મેં કમ્પ્લીટ બુકિંગ કરાવી નાખ્યું છે. સારું અરે વાહ, આ લગ્નના તો ફોટા કઈ જબરદસ્ત આવ્યા છે ને. અરે રીના, ફોટા તો જો, આપણા લગ્નના ફોટા કેવા મસ્ત આવ્યા છે. અરે વાહ છે ને? બહુ મસ્ત છે આજો આજો. ફોટા તો આવે જ ને મસ્ત આપણે ખર્ચો કેટલો કર્યો હતો લગ્નમાં હું તમને શું કહું છું આ લગ્ન પછી બધા કપલ ફરવા જાય છે તો ચાલો ને આપણે પણ કશે જઈએ અરે હું શું કહું રીના, હમણાં થોડું ખમી જાય ને. શું ખમી જા હા હું કે જમ્મુ કાશ્મીર જવાની વાત નથી કરતી આ શિમલા મનાલી જવાની વાત કરું છું આ બધા કપલ જતા હોય તો એ ઈચ્છા ન હોય કે આપણે બંને પણ જઈએ હા હા ઈચ્છા હોય, પણ હું શું કહું, અમે હમણાં લગ્નમાં થોડી રજા મૂકી હતી ને, હું પરિવાર પાછું જોબ પર જવાનું શરૂ કરી દઉં ને, એટલે થોડા પૈસા આવે પછી આપણે જઈ આવશું. હા શું બોલો છો પૈસા આવે ત્યારે જઈ આવશું એટલે એનો મતલબ એ છે કે તમારી પાસે અત્યારે પૈસા નથી એમ અરે એમ નથી કહેતો, પૈસા છે થોડા ઘણા વાપરવાના છે, પણ જોબ ફરીવાર જવાનું શરૂ કરી દઉં તો પછી થોડા પૈસા આવે તો પછી આપણે હાથ આપણો છૂટો રહે ને ક્યાંક વાપરવા હોય તો એમ કહું. હવે તમે મને ના બનાવો બરાબર છે હા, શિમલા મનાલી મારે જાવું છે એટલે જાવું છે 10 દિવસની ટ્રીપ છે એ કહી દઉં છું તમારે જે રીતે બુક કરાવવું હોય ને એ રીતે બુક કરાવી દેજો બાકી આ પૈસાની મગજમારી મારે નથી સાંભળવી મને ખબર જ છે તમારી પાસે પૈસા છે જ તે એટલે ખોટી લપ ના કરો ખોટા પૈસા નથી એવું ના બતાવો. અરે રીના, તને મારા પર ભરોસો છે ને? ભરોસો છે જ તે કે તમે લઈ જશો બરાબર છે હા તો બરાબર. ટિકિટ બુક કરાવો ચાલો મારે જાવું છે ને એ વસ્તુ ફાઇનલ છે આમ 2 દિવસ કે 2 મહિના ખમવાની મારામાં તેવડ નથી અને તમને ખબર જ છે જે વસ્તુ મને જોઈએ એ તાત્કાલમાં હાજરમાં જોઈએ એટલે આ પૈસાનું બાનું છે ને હવેથી મને બતાવતા જ નહીં. ભલે, હું ટિકિટ બુક કરી નાખું છું, આપણે જઈએ છીએ. શિમલા બસ? મનાલી પણ મનાલી જવું છે બસ? હા એમ પહેલેથી માની જતા હોય તો મારે તમારી સાથે મગજમારી તો ના કરવી પડે. સારું ચલો હવે તમે ટિકિટ બુક કરાવી છે ને તો તમારા માટે વરિયાળીનું શરબત બનાવીને લાવો. થેન્ક યુ. મોસ્ટ વેલકમ. હમ